માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે ધોધમાર વરસાદ, સ્મશાનમાં પણ પાણી ફરી વળ્યું। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આખી નદી સ્મશાનની અંદર પ્રવેશ થઈ ગયો છે। બધું એટલે બધું અમારું જોઈ લો। આખું સ્મશાન અમારું જે લાકડા ભરવાનો સ્ટોર રૂમ છે એમાં પણ પાણી બસ ઘૂસવું થઈ રહ્યું છે। આજ રોજ અમારા અમરાપુર ગામની અંદર હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર, મારા તાલુકા પંચાયતના સદસ્ય, અમારા ગ્રામ પંચાયતના સદસ્ય, બપોરે 1 વાગે 2 કલાક અવિરત પાણી પડતા 9 થી 10 ઇંચ પાણી પડ્યું, જેથી જે નદી નાળાઓના વસ્તાન જે રસ્તાઓના પુલિયા હતા એ પુલિયા બધા તૂટી ગયેલ છે। તેમજ અમારા ગામની અંદર પણ ઘણા બધા ખેડૂતની જમીનો જે નદી કાંઠા ઉપર આવેલી હતી તેમનું ધોવાણ થયેલું છે। એટલે પ્રતિશ્રી મામલતદાર સાહેબને વિનંતી કે વહેલી તકે આવી અને આનું સર્વે કરે અને ખેડૂતને આનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી બધાની માંગ છે। અને આ જે રસ્તાઓ છે એ વહેલી તકે રિપેરિંગ કરે અને ખેડૂતોને આવવા જવા માટે જે ચાલુ થાય એવી આપ સાહેબને અમે આ માધ્યમથી કહેવા માગીએ કે કાલે બધા ખેડૂતોને પણ વિનંતી, કાલે આપણે આવેદનપત્ર આપવાનું હોય સવારે, તો બધા 9 વાગે બધા બસ સ્ટેન્ડે ભેગા થાય, મોટી સંખ્યામાં આપણે આવેદનપત્ર આપવા જવાનું હોય તેથી